વાટિકાએમાં અભ્યાસ કરું છું. મારા ક્લાસ ટીચરનું નામ શીતલ મેમ છે. આદરણીય પ્રિન્સિપલ, સાતમા શિક્ષકો અને મારા વહાલા મિત્રોને ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. મારા ચરણોમાં વંદન સાથે નમસ્કાર. આજે હું શિક્ષણ વિશે થોડા વાક્ય બોલવા માંગુ છું. શિક્ષણ એ જીવનનું સાચું આભૂષણ છે. શિક્ષણમાં સંસ્કારમાં જીવે છે. શિક્ષણમાં જ્ઞાન આપે છે અને સંસ્કારી બનાવે છે. શિક્ષણ વગરનો અધૂરો છે અને તેને સારા ખરાબનો ભેદ સમજાતો નથી. શિક્ષણ માણસને સમજમાં આગળ વધારવાની સાચી ચાવી છે. જે વિદ્યાર્થી નિયમિત અભ્યાસ કરે છે તે ભવિષ્યમાં સારો નાગરિક બને છે. ત્યારે હું એટલું જ કહીશ, ગુરુનાથમાં એટલી શક્તિ હોય છે કે તેઓ એક વ્યક્તિ દ્વારા આખી દુનિયા બદલી શકે છે. જીવન માતા પિતાની ભેટ છે, શિક્ષણ टीचरनी भेंट છે, सतगुरु सतनी भेंट છે. लेकिन ऐसे गुरु जी मिले हैं वो तो ईश्वर की भेंट है, ईश्वर की. तो वालियों मित्रों, संस्कार શિક્ષણ ક્યાંથી મળે છે? કપાના વથોરા મેમ, જસુ મેમ, પંક્તિ મેમ, શીતલ મેમ જે મેમોનો સાથ મળ્યો છે. તો આવી જાઓ અમારી પૃથ્વી સમાણી સ્કૂલમાં અભ્યાસ કરવા. વારસાની અસ્તુ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામી. ગૌરવવંતુ આ ગુજરાત છે, જ્યાં વસે છે આપણો દ્વારકાનાથ, જ્યાં નર્મદાના નીર છે, સાબરમતીનો કિનારો, જ્યાં ગરબો ઘૂમે છે અને કસુંબીનો રંગ લાગે છે, એવું આપણું રળિયામણું ગુજરાત. ચાલો આપણા આંગણે ગુજરાતની સંસ્કૃતિને જીવંત કરીએ. પ્રસ્તુત છે મારું ગુજરાત, પ્રેઝન્ટેડ બાય ધરતીનગર પ્રી પ્રાઇમરી કિડ્સ, કોરિયોગ્રાફ બાય રશ્મિ મેમ એન્ડ નીપા મેમ. મીઠી
બધા જ પશુ પક્ષીઓ હળી મળીને રહેતા હતા અને તેમાં એક સુંદર મજાનું તળાવ હતું. તેમાં બધા પશુ પક્ષીઓ પાણી પીવા માટે આવતા હતા અને એક સારસોનું ટોળું પણ સવાર સાંજ ત્યાં આવતું હતું. અને એક સારસ તેવું હતું કે દિવસ અને રાત ત્યાં જ ભટકતું રહેતું હતું અને તે ભગવાનને પ્રાર્થના કરતું, હે ભગવાન, જો તે મને સારસ બનાવ્યો જ હતો તો બીજા સારસોની જેમ મને સુંદર પાંખો કેમ ના આપી? હું મારા સાથીઓની સાથે ઉડી નથી શકતો. ત્યાં જ એક લીલો પોપટ ત્યાં આવે છે અને કહે છે, મિંકુ સારસ, મને તમારી મદદની જરૂરત છે. આવી હાલતમાં મેં જ મારી મદદ કરી શકો છો. તો મિંકુ સારસ કે, આખરે વાત શું છે? તું ક્યાંથી આવી છે? હું બાજુના જંગલથી આવી છું. મેં તે જ એક ઈંડું આપ્યું હતું, પણ તે અને મારું ઈંડું સરકીને એવા ખાડામાં પડી ગયું જે બહુ દ્વારિક અને ઊંડો છે. તું તારી ચાંચથી એને કાઢી શકે છે. તો પછી તે કહે, હું રાજી ખુશીથી તારી સાથે આવવા માટે તૈયાર થઈ જાત, પણ તને કદાચ ખબર નથી, હું એક પગથી અપંગ છું, હું ઉડી નથી શકતો. તો લીલો પોપટ કહે કે કોઈ તારું મિત્ર તો હશે ને, કોઈ બીજું સારસ? તો હા, ઘણા સારસ છે અને તેમને આવવાનો સમય પણ થઈ ગયો છે. થોડી વાર પછી જ્યારે સારસોનું ટોળું આવ્યું ત્યારે પોપટ મદદ માંગવા ગયો અને કહ્યું, ખૂબ સરસ. આ યુગમાં મોબાઈલ જ બધે દેખાય છે. તો પ્રસ્તુત છે મોબાઈલથી પ્રેઝન્ટેડ બાય ધરતીનગર પ્રી પ્રાઇમરી કિડ્સ, કોરિયોગ્રાફ બાય रश्मि मैम एंड नीपा मैम। बुरा मत बोलो, बुरा मत देखो, बुरा मत सुनो। अब और एक बंदर है, मोबाइल वाला बंदर, जो कहता है किसी को ना देखो, किसी को ना सुनो, किसी से कुछ ना बोलो। और ये बंदर आप सबके घर पर राज कर रहा है और हमारी ही नजर के सामने हमारी पूरी जिंदगी बदल रहा है। सही कहा ना? नजर के सामने जिगर के पास, नजर के सामने जिगर के पास कोई रहता है, वो हो तुम। आज कोई इसके बिना न जी सकता है, न खा सकता है, न पी सकता है। और इतना ही नहीं, इसके बिना तो किसी का वजूद ही नहीं रहा। मोबाइल तो जैसे सबकी जिंदगी बन गया है, कुछ इस तरह। हम तेरे बिन अब रह नहीं सकते, तेरे बिना क्या वजूद मेरा। हम तेरे बिन अब रह नहीं सकते, तेरे बिना क्या वजूद मेरा। तुझसे जुदा अगर हो जाएंगे तो खुद से ही हो जाएंगे जुदा, क्योंकि तुम ही हो, अब तुम ही हो जिंदगी, अब तुम ही हो चैन भी, मेरा दर्द भी, मेरी आशिकी, अब तुम ही हो। बाप रे, इसने तो हद ही कर दी है। सबकी नींद चैन सब चुरा लिया है। भाई साहब, अब जरा चैन से सोने तो दो। પેરેન્ટ્સ
नजरों का तुझको देखा तेरी और दिल धड़का बड़ी तू है बनकी कहना नजरों का जान को कॉम्प्लेक्स किया है तेरे चेहरे में तेरी गिरती का नशा है दिल लगा चुकी सबको जैसे चाय की लत लगती है, कॉफी की लत लगती है, वैसे ही मोबाइल की भी लत लग गई है। आजकल के सभी इंसान चाहे बड़े हो या छोटे, बूढ़े हो या जवान, सबको लगता है जैसे मोबाइल के बिना कोई जिंदगी ही नहीं रही। आपको भी लग गई है ना यह बुरी लत? सबके सर पर जैसे मोबाइल का भूत चढ़ा है। यह तो ना किसी तांत्रिक से जाएगा, ना ही किसी बाबा से जाएगा। इसको भगाना तो जैसे नामुमकिन सा लग रहा है। तो क्या लगता है आपको? ખૂબ સરસ, જોરદાર તાળીઓ થઈ જાય આ બાળકો માટે. આજે હું તમને એક અભિનય ગીત સંભળાવવાની છું. અભિનય ગીતનો શબ્દ છે કારી કારી મીંડી, કારી કારી મીંડી આવીને ગઈ મારા નાનકડા ભાઈલાનું દૂધ પી ગઈ, મારા નાનકડા ભાઈલાનું દૂધ પી ગઈ, મારી તો પાણી રાગાયતી હું ભાઈલાની ગોડે ક્યાં તો રસોડામાં ખખડ્યું ગઈ મારા નાનકડા ભાઈ દૂધ પી ગઈ, મારા નાનકડા ભાઈલાનું દૂધ પી ગઈ. બાપુ બજારેથી ઘી લાવ્યા તા, કાલે સવારમાં લાડુ બનાવવા મીંડળી ઘી બધું ચાટો કરી ગઈ, મારા નાનકડા ભાઈલાનું દૂધ પી ગઈ, મારા નાનકડા ભાઈલાનું દૂધ પી ગઈ. મગરાતે એકવાર આવી તે મીંડળી, બાપુ બીજાના મારી સોલા કરી મીંડળી ઠેકીને નાસી ગઈ, મારા નાનકડા ભાઈલાનું દૂધ પી ગઈ, મારા નાનકડા ભાઈલાનું દૂધ પી ગઈ. એક સુંદર શાયરી મને કહેવાનું મન થાય છે. જેના આશીર્વાદમાં આખું આકાશ છે, જેના આશીર્વાદમાં આખું આકાશ છે, જેના ખોળામાં સુખનો સાચો અહેસાસ છે. ભલે મંદિરમાં ભગવાન દેખાય કે ન દેખાય, પણ મારી માના સ્મિતમાં સાક્ષાત ઈશ્વરનો વાસ છે. माँ, अगर मेरी तकदीर लिखने का हक मेरी माँ को होता, आज मैं मेरी माँ के लिए कुछ गाना चाहूँगा. पकड़ के चला ममता के आंचल में पला, तेरी उंगली पकड़ के चला ममता के आंचल
सारे दोस्तों को कहना चाहता हूँ कि अपनी माँ पे कभी गुस्सा मत करना, क्योंकि माँ की एक दुआ जिंदगी बना देगी। खुद रोएगी मगर तुमको हंसाएगी। भूल कर भी अपनी माँ को कभी मत रुलाना। एक छोटी सी गलती आंसू निकाल दे। आई लव यू माँ। જોરદાર તાળીઓથી વધાવી દઈએ. હવે વિષય બોલવા જઈ રહી છું. બેટી બચાવો યાને કઈ શીખવાને બચાવો, માનવ જાતને બચાવો. દીકરીને પતિગ્રહ છતો જીવન અધિકાર છે. શું તમે નથી જાણતા? માનવ જીવન માત્ર એક માતા જ આપી શકે છે. આપણે દીકરીને ભૂલ નથી અને આપણે આપણું જીવ નષ્ટ કરી રહ્યા છીએ. લોકોને દીકરા જોઈએ છે વંશવેલો આગળ વધારે, પણ તે નથી જાણતા કે કોઈની પુત્રી વિના શક્ય નથી. સ્ત્રીના ગર્ભમાં દીકરી જેવી જાણ થતાં સ્ત્રી ભૂલ હત્યા કરે છે. એવા માતા પિતાને ધિક્કાર છે. દીકરી કરતા જન્મ લીધે પછી એને મનુષ્ય અવતાર મેળવ્યો હોય છે. એ દીકરીના દિલને કટે પહોંચતી હશે. દીકરી કહે છે કે ના, મને દુનિયામાં આવવું હતું, મને આ દુનિયા જોવી હતી, મને પગમાં ઝાંઝર પહેરીને પાપા તરફી પાડવી હતી, મને તમારા આંગણાનું ફૂલ બનીને ખીલવું હતું, મને આ દુનિયામાં ઉડવું હતું, પણ તમે તો મારા બધા સપના ખત્મ કરી નાખ્યા. મને આ દુનિયામાં આવ્યા પહેલા જ મારી નાખી. ગૌદાન શ્રેષ્ઠ દાન છે. કન્યાદાન મહાન દાન છે. હત્યા કરવી પાપ છે. સ્ત્રી ભૂલ હત્યા કરવી મહાપાપ છે. ઠોકરોથી બચાવ્યું તે મને, દુનિયાની ઠોકરોથી બચાવ્યું તે મને. આજે તારી સાથે ડગલા મિલાવવા છે માં. આજે તારો ખોળો જ સ્વર્ગ રહેશે, પણ મારા માટે તારો ખોળો જ સ્વર્ગ રહેશે.
જાય આ પરફોર્મન્સ માટે. અવાજ નથી આવતો, આપણને કેટલું કરુણ દ્રશ્ય બતાવ્યું છે આ પરફોર્મન્સે દેખાય, પણ અંદરથી એક બાળકનું હૃદય રાખે છે. હા, સાચો હશે. હવે સમય છે એમના માટે જેઓએ આખો દિવસ એ ફોર એપલ અને એકડે એક શીખવે છે, પણ આજે એમના પગ ખરખશે મ્યુઝિક માટે. તો હવે અમારા બાલભવનના શિક્ષકો ડાન્સ રજૂ કરવા આવી રહ્યા છે. Happy ending, happy ending. Everybody's looking for a happy ending. Happy ending, happy ending. हर कहानी की हो happy ending. कभी दरवाजे पे जो ठक ठक हुई तो दस्तक वो शोहरत की हो. कभी जो छत पे यूं ही छम छम हुई तो बारिश वो दौलत की हो. तो जैसे होते हैं ख्याली बातों में सभी के वैसे ही बुरे अरमान. सबका बदला हो, सबका सही हो, अपना भी लेके सबसे सही हो. हमसे ना ऊपर तुम कहीं हो. सबका भला हो, सबका सही हो, सबका भला हो, सबका सही हो, अपना भी लेके सबसे सही हो. हमसे ना ऊपर तुम कहीं हो. सबका भला हो, सबका सही हो. देखो देखो है शाम बड़ी दीवानी. धीरे धीरे बन जाए न कोई कहानी. देखो देखो है शाम बड़ी दीवानी. धीरे धीरे बन जाए न कोई कहानी. दिल पर है दिलकश है दिलदार नजारे हैं. आज जमीन पर उतरे कितने सितारे हैं. अगलो होश नमी दाना हम है दिल है और जाना. बस दीवानगी 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 है. ना कोई रहसन ना रहबर ये इल्जाम लगे किस पर. बस दीवानगी 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 है. All hot girls put your hands up and say Om Shanti Om. All the cool boys come on make some noise. They'll say Om Shanti Om. All the hot girls put your hands up and say Om Shanti Om. All the cool boys come on make some noise. They'll say Om Shanti Om. All the hot girls put your hands up and say Om Shanti Om. All the cool boys come on make some noise. They'll say Om Shanti Om. તમે બધા હનુમાન ચાલીસા સાંભળી જશો. હું તમને એ કહું કે હનુમાન ચાલીસાની રચના કેવી રીતે થઈ. એક દિવસ તુલસીદાસજી દિલ્હી કે કાશી વખતે ત્યાંથી નીકળતા હશે એવામાં સ્ત્રી થોડો મંત્રીના પગે લાગી. એટલે તુલસીદાસજી એના બે હાથ મંડપ ઉપર મૂકીને વિખંડ સૌભાગ્ય આશીર્વાદ આપ્યા. તમે આશીર્વાદ પાછા લેજો. કેમ તમે શ્રી અખંડ આશીર્વાદ આપ્યા. રાજ મળી ગયો છે. આખું ગામ ભેગું થયું છે. તમે બાળી જોવા માટે તમે આવ્યા છે. તેમ તમને પગે લાગવા આવે છે. એટલે તુલસીદાસ બોલ્યા મારા મોઢામાંથી નીકળેલો શબ્દ કોઈ ડાલો ખોટો ન પડે. હાલ તારા ઘરે તુલસીદાસજી આવે એના ઘરે આચું
ગામ ભેગું થયેલું ઓલો નંદાભાઈમાં બાંધવા માટે તૈયાર કરેલો. એટલે તુલસીદાસજી બોલ્યા કે બધા પડતે બેસીને તું ન બોલો. પછી તુલસીદાસજી એને લાવે આ પડતે ઉપર મૂકીને શ્રી રામ નામની ધૂન બોલી. જેવું શ્રી રામ નામનું ભજન કર્યું તો ઓલો માણા મળી ગયો હતો. બગા સુકાઈને ઉભો થયો અને બધાને જય શ્રી રામ કીધા. આ વાત વાયુ વેગે આખા શહેરમાં ફેલાઈ. ત્યારે દિલ્હીનો રાજા અકબર શહેનશાહ હતો. શહેનશાહના મંત્રે એમ કીધું કે શહેનશાહ, અમારે રાજમાં આ સાંસદો तो मुर्दों को जिंदा करता है. जाओ तुलसीदास जी को दिल्ली दरबार में लेके आओ. પછી તુલસીદાસજીને પકડીને લાવવામાં આવ્યા. પછી તુલસીદાસજી બોલ્યા कि बोले शहनशाह, क्यों मुझे बुलाया है? मैंने सुने क्या चौकार करते हैं, मुर्दों को जिंदा करते हैं, राम से बात करते हैं. हमें भी ऐसी इच्छा होगी. हमें आपको एक मकान करके दिखा. એટલે તુલસીદાસજી બોલ્યા હું તમે રામદાસનો રાજ છું. હું કોઈ જાદુગર કે તાંત્રિક નથી. એટલે રાજાનું મગજ ગયું અને શીર ઉપર મન કરી દીધું કે જાઓ તુલસી કો કેદ કરો. પછી તુલસીદાસજીને જે ફતેહપુરની જે સિકરીની જે જેલ છે ને એમાં તુલસીદાસજીને પૂરી દીધા. પછી તુલસીદાસજી જયંતકાલીનજી શબ્દ નીકળ્યા. 40 ચોપાઈનું નામ તુલસીદાસજી હનુમાન ચાલીસા રાખ્યું. આ કાવ્ય જેલમાં લખાતા પછી તુલસીદાસજીએ પાઠ શરૂ કર્યો. જો શેતબા પાઠ કર કોઈ કોઈ સિદ્ધિ સાચી ગઈ. હજી તો તુલસીદાસજીના 100 પાઠ પૂરા થયા નહોતા ત્યાં તેની અંદર ચમત્કાર થયો. અક્ષરોની લાખોની સંખ્યા ગાંડવા આવી પડી. બે ગાંડવાની પાછળ પડી જાય શું થાય? આ તો અક્ષરોની લાખોની સંખ્યા ગાંડવા આવી પડી. ઉપર આખી દિલ્હીને ઢમડો વળી નાખ્યો. કંટાળી ગયો અકબર. પાછો એટલો કંટાળો પલટનમાં બેસાડે ખબર એટલો થઈ જાય. રાતે ઉડાય તો અને આમ કંટાળી ગયા. એક દિવસ વૃદ્ધ ઓફિસે એમ કીધું કે તું દેખતા તું કાપડા લો ગયો. મેં સુને કીધું મેં સાધુ કોવિડ વધારવા તો તારે જીવ હોય તો તેના માફી માંગીને મૂક્યા છે. પછી તુલસીદાસજીને છોડ્યા અને આ છોડ્યા ત્યાં જ બધા થઈ ગયા. આ વાત આપણે લિંગનું શાંતવાને બે કેન્દ્રની શૂન્ય શીખે. આ વાતને સંશોધન કરીને આ વાત પુસ્તકમાં લખી છે. થેન્ક યુ. મિત્રો હું છું મંત્ર અને હું છું શ્રી. અરે મંત્ર તને ખબર છે? શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારા જણવાય સુદેવ. આ કયા ભગવાનનું ભજન છે? હા, આ કૃષ્ણ ભગવાનનું છે. તે ખૂબ પચાઈ તેવું છે. તે લાલા મૂવીનું છે. હા, આ ભજન તો સાંભળતા મારા ઘરના વડીલો છે બે હાથ જોડીને કનૈયાને યાદ કરે છે. આ મૂવીમાં તમને શું સમજવા મળ્યું છે? આ મૂવી મેં મારા ફેમિલી સાથે જોયું છે. તમે એવું સમજવામાં છે બાળકો વડીલો જિંદગીથી આવી જાય છે, ખોટો રસ્તો અપનાવે છે, તે ખોટું કહેવાય છે, પરંતુ ભગવાન ઉપર ભરોસો રાખવો જોઈએ. તો ચાલો તમે આ ઓડિયન્સને અમારા નાના બાળ મિત્રોને લાલા મૂવીનું ગીત સાથે ડાન્સ સાથે પ્રભુ ભક્તિમાં લીન કરાવો. આવી જિંદગીથી હું હવે કંટાળી ગયો છું. આ જન્મમાં પણ મને મારી તકલીફોથી છુટકારો મળે એવું લાગતું જ નથી. પ્રભુ હવે તો
હે પ્રભુ જીવનમાં સતત નિષ્ફળતા મળી રહી છે. હવે જીવવાની કોઈ ઈચ્છા કોઈ નથી. લાગે છે કે આ બધું ખતમ કરી દઉં. વત્સ, તારું દુઃખ હું અનુભવું છું, પરંતુ મને કહો, આ શરીર તું છે કે તારો આત્મા? પ્રભુ, દુઃખ તો મારા મન અને શરીરમાં છે. આત્મા તો દુઃખ સહન કરી રહ્યો છે. તને ખબર છે વાત? આત્મા અવિનાશી છે. ન જાયતે મ્રિયતે વા કદાચિત. આત્મા ક્યારેય જન્મતો કે મરતો નથી. તો તું કોને નાશ કરવા ઈચ્છે છે? પણ પ્રભુ, મારી શક્તિ ખતમ થઈ ગઈ છે. હું હારી ગયો છું. હાર એ અંત નથી. વત્સ, કર્તવ્યથી ભાગવું એ હાર છે. ભગવદ્ ગીતા કહે છે, કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. તારો અધિકાર માત્ર કર્મ પર છે, પરિણામ પર નહીં. પણ લોકો શું કહેશે? નિષ્ફળતા સહનમતી નથી. જે લોકો આજે ટીકા કરે છે એ જ કાલે પ્રશંસા કરશે. તો તું લોકો માટે નહીં, સત્ય અને ધર્મ માટે જીવ. તો પ્રભુ, મને શું કરવું જોઈએ? ગીતા વાંચ. વત્સ, તે માત્ર ગ્રંથ નથી, જીવન જીવવાની કળા છે. જ્યારે મન ડગમગે ત્યારે ગીતા તને સ્થિર કરશે. જ્યારે અંધકાર લાગે ત્યારે ગીતા પ્રકાશ આપશે. પ્રભુ, શું મારા માટે હજુ કોઈ આશા છે? જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી આશા છે. તું એકલો નથી, હું તારી સાથે છું. જીવન થોડું ઉપાય નથી, જીવનને સમજવું ઉપાય છે. પ્રભુ, આજે મને નવી દૃષ્ટિ મળી. હું આત્મહત્યાનો વિચાર છોડું છું અને ગીતા દ્વારા જીવનને ફરી સમજવાનો પ્રયત્ન કરીશ. બસ એ જ સાચી જીત છે. યાદ રાખ, જીવન એ ભગવાનનું વરદાન છે, સજા નહીં. હે યશોદાનો લાલો મારો, રાજાનો છોડ છે. એણે મને માયા લગાડી રે. હાલો, હાલો. આવી જાઓ, આવી જાઓ. મારો રાજા છોડ છે. એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી મારા વાળા. એણે મને માયા લગાડી મારા વાળા. અરે મને માયા લગાડી રે. Eso
ખૂબ સરસ, ખૂબ સરસ. હવે પોતાની સીટ ઉપર બેસી જશે. એવું લાગે છે કે લાલો એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ છે, પણ યાદોનું ભાથું આપણે સાથે લઈ જઈ રહ્યા છીએ. આભાર માનવો એ માત્ર એક વિધિ નથી, પણ હૃદયથી નીકળેલી કૃતજ્ઞતા છે. પ્લીઝ પેરેન્ટ્સ, બચ્ચાને ખૂબ ખૂબ આભાર માનું છું. આપના વ્યસ્ત શિડ્યુલમાંથી સમય કાઢી અને આપ અહીં પધાર્યા અને નાના ભૂમિકાઓના ઉત્સાહમાં વધારો કર્યો તે બદલ અમે આપના ઋણી છીએ. આજના કાર્યક્રમની અસલી જાન એ અમારા વહાલા વાલીઓ છે. તમારા સાથ અને સહકાર અને વિશ્વાસ વગર આ કાર્યક્રમ ક્યારેય આટલો સફળ ના બની શક્યો હોત. તમારા સંતાનોની એક ઝલક જોવા માટે તમે જે ધીરજ અને ઉત્સાહ બતાવ્યો છે તેને અમે સલામ કરીએ છીએ. તેમજ આગળ આ પ્રી પ્રાઇમરીના નાના ભૂલકાઓ સાથે પરફોર્મન્સ કરાવવું એ કોઈ લોઢાના ચણા ચાપવા જેવું કામ છે, પણ અમારા સમર્પિત શિક્ષકો અને તમામ બિન શૈક્ષણિક સ્ટાફ રાત દિવસ મહેનત કરી અને આ રંગ રાખ્યો છે. દરેક ડાન્સ સ્ટેપની પાછળ શિક્ષકોની ધીરજ અને મહેનત છુપાયેલી છે. તે બદલ શાળા પરિવાર વતી શાળા પરિવારના કર્મચારીગણ અને સ્ટાફ સૌનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને હવે સૌથી મોટો આભાર અમારા આ નાના નાના સોહામણા કલાકારો છે, જે ક્યારે સ્ટેજ ઉપર કોઈક વાર ડરીને તો કોઈક વાર મન મૂકીને નાચ્યા છે અને રજૂઆત કરી છે. તો તેમણે અમારા દિલ પણ જીતી લીધા છે. તો તેમજ શાળાનું સાચું ઘરેણું આ બાળકો છે. અને તેની સાથે જ અંતમાં જે લોકો પડદાની પાછળ રહીને જેમ કે સાઉન્ડ સિસ્ટમ, ડેકોરેશન, સિક્યુરિટી તમામ કાર્યમાં જેણે મદદ કરી છે તેવા સૌનો ખૂબ જ હું શાળા પરિવાર વતી ફરી આભાર વ્યક્ત કરું છું. વિખરાઈ જશે આ મેળાની ભીડ અત્યારે, પણ આ સાંજની યાદો ગુંજતી હંમેશા કામે. આભાર માનીએ છીએ સૌનો હૃદયના ભાવથી. મળીશું ફરી બીજી ઇવેન્ટમાં. અસ્તુ. થેન્ક યુ મેમ. જોરદાર તાળીઓથી જસમેનને વધાવી લઈએ. હવે હું આમંત્રિત કરીશ અમારા કોઓર્ડિનેટર શ્રી પંક્તિ મેમને કે તેઓ એકેડેમિક યર વિશે થોડી માહિતી આપશે. પીપી સવાણી સંસ્થાનો પાયો સન 1987માં નંખાયો હતો, જે આજે વટવૃક્ષ બની એક વિશાળ સંસ્થા ફક્ત સુરતની જ નહીં સમગ્ર ગુજરાતની જાણીતી થઈ ગઈ છે. તો શૈક્ષણિક વર્ષની ઝલકમાં પ્રી પ્રાઇમરી કોઓર્ડિનેટર તરીકે જ્યારે હું આ વર્ષના પ્રવાસ તરફ જાઉં છું ત્યારે મને ગર્વ થાય છે. અમારા માટે શિક્ષણ માત્ર ABC કે 1, 2, 3 નથી, પણ બાળકોનો સર્વાંગી વિકાસ છે. રમતગમત એટલે કે પ્રેક્ટિકલ બેઝ લર્નિંગ પર વધુ ભાર મુકાયો છે, જેથી બાળકો દબાણ વગર શીખી શકે. કલર ડે, ફ્રેન્ડશિપ રેસ અને વિવિધ તહેવારોની ઉજવણી દ્વારા બાળકો આપણી સંસ્કૃતિ અને સામાજિક મૂલ્યોથી પરિચિત થયા છે. તો વાલી મિત્રો, પ્લીઝ તમે સીટ ડાઉન,
જાઓ, અહીંથી એનાઉન્સ કરવામાં આવે ત્યારે જ તમારે તમારા બચ્ચાઓને લેવા જવાનું રહેશે. વાલી મિત્રો, બાળક એ એક એવું પુસ્તક છે જે આપણે સાથે મળીને વાંચવાનું છે. શાળામાં અમે પાયો નાખીએ છીએ, પણ ઘરનું વાતાવરણ એ પાયાને મજબૂત બનાવે છે. આપનો સાથ અને સહકાર જ અમારી સફળતાની ચાવી છે. તો આજના આ કાર્યક્રમમાં શ્રીમતી ધારામેમ કે જેઓને શાળાની નવી દિશામાં લઈ જનાર તેમજ શિક્ષકોને પણ નવી નવી શિક્ષણ પ્રણાલીઓ વિશે જાગૃત કરનાર શ્રીમતી ધારામેમનો પણ હું આભાર વ્યક્ત કરું છું. અમારી આખી ટીમ શિક્ષકો મેનેજમેન્ટનો આભાર વ્યક્ત કરું છું. આ વર્ષને સફળ બનાવવા રાત દિવસ મહેનત કરી છે. તો ચાલો આ બધાને આપણે એક આભાર વ્યક્ત કરીએ છીએ. અને બીજું, ન્યૂ એકેડેમિક યર 2026-27 ન્યૂ એડમિશન પ્રોસેસ સ્ટાર્ટ થઈ ગઈ છે. તમારી આસપાસ રહેતા બાળકો યા જે પણ બાળકોને એડમિશન લેવું હોય તો બાલ ભવનની ઓફિસમાં સવારે 8 થી 12 કલાકમાં મોકલી દેવાના રહેશે. અસ્તુ, જય હિન્દ. ભવન વિભાગના આ વાર્ષિક મહોત્સવના સમાપન તરફ આગળ વધતા આપણે સૌ આપણા દેશના સન્માનમાં સાથે રાષ્ટ્રગાન કરીશું. પેરેન્ટ્સે કોઈએ હજુ ક્લાસમાં છોકરાઓને લેવા જવાના નથી. રાષ્ટ્રગીત પતે પછી જ જવાનું છે. પેરેન્ટ્સ પ્લીઝ પોતપોતાની જગ્યા પર રહી જાઓ. પ્લીઝ પેરેન્ટ્સ, તમે અત્યાર સુધી સહકાર આપ્યો છે. આપણો આ કાર્યક્રમ ખૂબ જ સરસ રહ્યો છે. તો હવે થોડીક ક્ષણો બાકી છે. પ્લીઝ તમે જ્યાં બેઠા છો ત્યાં થોડી વાર રહો. હવે કાર્યક્રમ પૂર્ણ થવાની તૈયારીમાં જ છે. હું સભામાં ઉપસ્થિત તમામ વાલીગણ, મહેમાનશ્રીઓ અને શિક્ષકો તેમજ તમામ સ્ટાફને, વહાલા વિદ્યાર્થીઓને વિનંતી કરીશ કે રાષ્ટ્રગાનના સન્માનમાં કૃપા કરીને પોતપોતાના સ્થાને સાવધાનની સ્થિતિમાં ઊભા થઈ જશો. ભાગ્ય વિધાતા